So by means of the previous video, we come to understand that okay, this group some different idea than other groups. Okay, so now we shall first. I will start from here. We sorry, we shall first study the general characteristics and their trends in the horizontal rows, particularly third row. ખાલી આપણે કયું row ભરવાનું છે? Third. And then consider some group similarities. Okay. So પહેલા એક બીજી વાત કરી દઉં કે આ બધું લખવા મારો બહુ ટાઈમ જાય છે. ઓકે, કારણ કે અમુક લેસનમાં ટેક્સ્ટબુકની અંદર બહુ છે અને ટેક્સ્ટબુકમાં ડિટેલમાં જવાય છે. ઓકે, સો વેન વી આર સ્ટડિંગ લાઈક ધીસ, સો યુ નેવર બિલીવ કે હું આખા ટેક્સ્ટબુકને આમાં લખું છું સેમ ટુ સેમ એમાં, અને પછી મારા વર્ડ્સ પણ અંદર પોઈન્ટ ઓફ વ્યૂ મૂકું છું. સો દેટ્સ વાય ડિયર સ્ટુડન્ટ્સ, આઈ એમ ડુઈંગ લોટ્સ ઓફ હાર્ડ વર્ક. અને હવે હું આટલું હાર્ડ વર્ક કરું છું અને તમે આ બધા વિડીયો જોવું નહીં, એના અંદર તમે કોઈ વર્કઆઉટ કરો નહીં, સો નોટ ગુડ ફોર મી બીકોઝ my hard work will win. Okay, so that's why it is needed that કે what I am doing that you go nice. So please આના ઉપર ધ્યાન આપજો. Okay, so dear students, here we are completing these points of view of the lesson. Now આ લેસનમાં શું શું કરવાનું છે એટલે તમારા મગજમાં એક તૈયાર થઈ ગયો કે આ લેસનની અંદર પહેલા આપણે ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ ઓલ કાઇન્ડ્સ ઓફ એલિમેન્ટ્સ જોવાના છે. કોના? ડી બ્લોકના કેટલાક સ્પેશિયલ કમ્પાઉન્ડ જોવાના છે, લાઈક KMnO4 મેંગેનીઝમાંથી, પોટેશિયમ પર મેંગેનેટ. પછી શામાંથી જોવાના છે આપણે? પોટેશિયમ ડાયક્રોમેટ એન્ડ પોટેશિયમ ક્રોમેટ. તો એ બધા ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, એ લોકો વાઇડલી યુઝ થાય છે. અગર તમે ખાલી એક ક્વેશ્ચન પૂછું છું, ઇફ યુ નો અબાઉટ ધ આઇટમ્સ, આપણા પાસે ઘણી બધી ટાઈપની આઇટમ્સ હોય, સો એ આઇટમ્સમાં આપણે ચામડાની વસ્તુ છે, લેધર થિંગ્સ છે, તો યુ નો આ લેધરની વસ્તુ ખૂબ જ કેવી હોય છે? કડક હોય છે લેધર, જ્યારે એને તૈયાર કરવામાં આવે. પણ તમે જ્યારે લેધરને વસ્તુને વાપરો છો એકદમ સોફ્ટ હોય, તો આ સોફ્ટ કેવી રીતે થઈ જાય? એવું મનમાં ક્વેશ્ચન આવવો જોઈએ. એન્ડ ધેટ સોફ્ટન આઉટ બાય કેમિકલ લાઇક પોટેશિયમ ડાયક્રોમેટને બોડી મૂકવામાં આવે છે અને પછી એ લેધર એકદમ સોફ્ટ થઈ ગયું હોય છે. સી ધીસ થિંગ એવરીથિંગ કરવા માટે મારે બધું બંધ કરવું પડે. ઓકે, પંખો ચાલુ ના હોય, ફેન પણ બંધ હોય. યુ કેન સી કે આ ફેન પણ બંધ છે, બરાબર છે, અને મારે અહીંયા બેસીને ગરમીમાં મરીને વિડીયો બનાવવાના હોય અને તમે બધા એને પ્રોપરલી વોચ નહીં કરો, સો દેટ ઇઝ નોટ ગુડ. ઓકે, સો માય હાર્ડ વર્ક શુડ નોટ વેઇન. એટલા માટે આ એક વિડીયોની અંદર હું તમને સમજાવું છું કે આઈ એમ પુટિંગ લોટ્સ ઓફ થિંગ ધેટ ટુ મેક સચ સિમ્પલ. ઓકે, એક્ઝામ્પલ 8.1. On what ground can you say that scandium, that is Z number 20, is transition element, but zinc Zn30 is not? And this is the most important question for the examination. I have solution there. On the basis of incompletely filled 3D orbitals in case of scandium atom in its ground state 3D1. So scandium configuration લખીશું that you can understand betterly. Scandium roll number 21. ચલો એનું ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશનમાં પહેલા તો બોક્સમાં કોણ આવી જશે? આર્ગોનના 18 થઈ ગયા, આર્ગોનના 18 છે. હવે અહીંયા ટોટલ ઇલેક્ટ્રોન્સ કેટલા છે? 21. આર્ગોનના કેટલા થઈ ગયા? 8. એટલે આપણા પાસે 21 માઇનસ 18 એટલે 3 ઇલેક્ટ્રોન્સ મૂકવાના છે. અંદર ઇલેક્ટ્રોન મુકાશે અને 4s ની અંદર મુકાશે. હવે પહેલી કોણ ભરાય? 4s ભરાય, એટલે 4s ની અંદર 2 ઇલેક્ટ્રોન આવી ગયા. આઉટ ઓફ 3 રિમેનિંગ ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન વી હેવ પુટ ઇન 4s. હવે એક બાકી રહ્યો, એ એક આપણે શામાં મૂકીશું? 1 માં. સો અહીંયા 3D1 છે. નાઉ ધીસ ઇઝ ધ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન ઓફ સ્કેન્ડિયમ. હવે સ્કેન્ડિયમની અંદર યુ કેન ચેક આઉટ this is the one electron, 3D નો empty electron છે, and as 3D has empty electron, incomplete electron pair, that's why it is transition element, because the transition element is કે કોઈ પણ સ્ટેટમાં એ empty રહેવું જોઈએ. Now we are going to talk about the zinc.
zinc. Roll number 30. If we talk about its same, then it should have argon. બરાબર, આર્ગોન પછી આવશે અને 4s. ચલો હવે 3D અને 4s જે લખી છે એમાં આપણે બદલી દઈએ 4s ને 2, એટલે આર્ગોનના 18 અને આ 2 એટલે ટોટલ 20 થઈ ગયા. કેટલા રિમેનિંગ ઇલેક્ટ્રોન છે? તો 10 ઇલેક્ટ્રોન છે એ શામાં આવશે? 3D માં આવશે. તો 3D10 and 4s2. This is the electronic configuration of. Okay, એટલે અહીંયા તો now you can check that કે 3D તો ફૂલ ફિલ છે. આ શું 10 એ 10 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા છે, એ કંઈ ના કરી શકીએ. તો હવે એનો આપણે ઓક્સિડેશન સ્ટેટ જોઈએ. તો યુ નો ધ ઓક્સિડેશન સ્ટેટ ઓફ ધ ઝિંક ઇઝ +2. એટલે +2 એટલે આપણે કોને કાઢી નાખીએ? તો +2 છે એટલે માટે સપોઝ કે આ 2 ઇલેક્ટ્રોન નીકળી ગયા, તો પણ શું રહી ગયું? 3D10 તો રહી ગયું. And that's why 3D10 incomplete નથી in ground state as well as its oxidizing state. ground state માં પણ નથી અને જો હાલવા કોઈ it's not in ground state as well as in its oxidation state, hence it is not regarded as a transition element. So this is our question to you. Now this you have to write. See in text 8.1, silver atom has completely filled d orbitals 4d10 in ground state. Okay, in its ground state. How can you say that it is transition element? તો Ag પ્લસ કરીશું. તો Ag પ્લસ છે, Ag પ્લસ થશે એટલે 4d નો 10 માનો 1 ઇલેક્ટ્રોન જતો રહે એટલે 4d9 થઈ જશે. એટલે 1 ઇલેક્ટ્રોન જતા રહેવાના કારણે this is known as which transition element. So silver is transition element. Zinc, cadmium and mercury and copper are not transition element. This is our priority based idea. Now last topic, and that is evaluate yourself. Oh, evaluate લખાઈ ગયું છે. Okay, just a minute, should be posted. So here evaluate yourself. 1. How many and which group are included in D block? So there are 10 D blocks are there. How many and which group? From group number 3 to 12. 3, 4, 5, 6 to 12 groups are there. So first question is very easy, then answer. How many series are there in D block? Give their particular. So there are 4 series in D block. How many series? 4 series. Series 1, series 2, series 3 and series 4. Series 1 including scandium, એવી રીતે લખવાનું છે. Series 2 including yttrium to cadmium. Okay, to છેલ્લું હતું mercury and actinium to copernicium. તો આવું ટૂંકમાં લખી દેવાનું. હને ટૂંકમાં કેવી રીતે બતાવી દઉં, એક બતાવી દઉં એટલે બાકીના તમે લખજો કે ભાઈ થર્ડ સિરીઝ છે તો સિરીઝ ઓકે સિરીઝ 1 3D છે અને કેનેડિયમ 2 લખવાનું. પછી સેકન્ડ સિરીઝમાં 4D અને ક્યાંથી ક્યાં છે? કેડમિયમ. પછી લેન્થેનમ 2 આવશે મર્ક્યુરી અને પછી આપણા પાસે છે પેલું છે actinium to copernicium. Okay, why this group is called transition element? So many time we have discussed કે transition element કેમ કહેવાય. Okay, because its properties is between sulfur S block and P block. Which important metals are belongs to transition? તો એ આપણે ત્યાં જોયું છે મર્ક્યુરી, પ્લેટિનમ, ગોલ્ડ, બરાબર, સિલ્વર મેટલ છે, કોપર છે, આયર્ન છે, ટિટાનિયમ છે, આવી ઇન્ડસ્ટ્રીયલ મેટલ છે, that's are belongs to this. In previous videos we have discussed which are certain characteristics properties of transition element. મેં હમણાં તમને અંડરલાઈન લાઈન કરીને બતાવ્યું ને 4-5 કે they have color, they have multiple oxidation number, એ બધું. Okay, write general electronic configuration of